સૌથી પહેલાં તો આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સની પ્રક્રિયા કરવામાં આવી છે, તો પાર્ટીમાં અમારે સંગઠનમાં એવું હોય છે કે ઉમેદવાર પાર્ટી કોઈ પણ સિલેક્ટ કરે, પણ પાર્ટીની એના બધા સંગઠનના મારા સાથી બધા કાર્યકરોની એ જવાબદારી હોય છે કે એને જીતાડે કોઈ પણ. અમારે પાર્ટી, આપણે જાણીએ છીએ કે પાર્ટી અમારી સંગઠન બેઝ પાર્ટી છે, એટલે પાર્ટી જે ઉપરથી અમને જે ઉમેદવાર આપે એને જીતાડવા માટે આખી મારી મહિલા મોરચાની ટીમ પણ મહેનત કરશે અને સાથે અમારા શહેર સંગઠનના ભાઈઓ બધા જ મહેનત કરશે. અત્યારે કોના સમર્થન? અત્યારે મેં પોતે જ દાવેદારી કરેલી છે, કેમ કે હું પણ પાર્ટીમાં 20 વર્ષથી કામ કરું છું અને જ્યારે મોદી સાહેબે આપણે 33% અનામત અમને મહિલાઓને આપવાની વાત કરી છે અને અમલવારી તો આપણે જાણીએ છીએ કે 2029માં આવવાનું છે, પણ છતાં પણ અમને આશા છે કે મહિલાઓને આ વખતે વધારે સીટ મળશે ગુજરાતમાં. તો રાજકોટ એવી સેફ સીટ છે કે જ્યાં મહિલા આરામથી લડી શકે અને એના માટે કંઈ બીજો પ્રોબ્લેમ ન આવે. અને રાજકોટની વસ્તી પણ એવી સરસ સેફ છે કે ત્યાં મહિલાઓને કંઈ બીજો પ્રોબ્લેમ નથી આવતો. તો રાજકોટની વસ્તીમાં અમને આશા છે કે કદાચ મહિલાને મળી શકે. એટલે હું પાર્ટીની એક મહિલા મોરચાના પ્રમુખની મારી આ બીજી ટર્મ છે અને પાર્ટીમાં આટલા 20 વર્ષથી કામ કરું છું, એટલે મને બધા પાર્ટીમાંથી પણ બધાએ પ્રોત્સાહિત કરી છે અને સમાજવાળા લોકોએ પણ પ્રોત્સાહિત કરી છે. અને મારી મહિલા મોરચાની જે વિશાળ બહેનો છે એ લોકોએ પણ બધાએ મને પ્રોત્સાહિત કરી છે કે બેન, તમને જો ટિકિટ મળતી હોય તો અમે તમારી સાથે છીએ. હા, એ પણ માગી શકે, કેમ કે એ પણ પાર્ટીના કાર્યકર છે. અને મેં કીધું એમ કે જો દીપિકાબેન પણ માગી શકે અને એને પણ જો પાર્ટી આપતા હોય, ટિકિટ મળતી હોય તો અમને કંઈ વાંધો નથી, અમે એની જીતાડવા માટે પૂરતો પ્રયત્ન કરશું. ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે કાર્યકર્તાઓના વ્યૂહ લેવા, એને જાણવા, એને સાંભળવા, આ એક અમારી વર્ષો જૂની પદ્ધતિ છે. એના કારણે આજે જ્યારે સેન્સ લેવાયા છે ત્યારે એક ક્રાઇટેરિયા નક્કી કરેલ, ત્યાં સુધીના કાર્યકર્તાઓ મન મૂકીને એની સેન્સ દઈ શકે અને પાર્ટીને પોતાનો અભિપ્રાય આપી શકે. અને એ અભિપ્રાયના આધારે પાર્ટી આગળ વધતી હોય છે અને એના કારણે ટિકિટની નિર્ણય થતો હોય છે. પણ એક 100% નક્કી છે કે રાજકોટની અંદર કમળ સંસદની ચૂંટણી લડવા આવવાનું છે અને સારી રીતે જીતવાનું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની એક કલ્પના છે અને પોતાની અપેક્ષા પણ છે કે 26 સીટ 5 લાખથી વધારે લીડે જીતે તો રાજકોટની સીટને અત્યારનું વાતાવરણ જોતાં, લોકોમાં એક ઉત્સાહ અને આનંદ જોતાં આમાં 5 લાખ નહીં પણ 6 લાખથી વધારે લીડ આવી શક્યતા મને અત્યારે નજરે દેખાઈ રહી છે. લોકશાહી છે, લોકશાહીમાં કોઈ પણને પોતાની દાવેદારી કરવાનો અધિકાર છે. ભારતીય જનતા પાર્ટી મુક્ત બને કોઈ પણને પોતાને દાવેદારી કરવાનો અધિકાર આપે છે. એના કારણે દાવેદારી કરવી એક હક છે કાર્યકર્તાનો, એ દાવેદારી કરી શકે. પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં હું પાર્ટી બનાવવામાં ઓળખે છે અને પાર્ટી જે નિર્ણય કરી મોહનભાઈને હંમેશા બંધન કરતા જ હોય છે. આજ લગી પાર્ટીએ જે નિર્ણય કર્યા અમે સ્વીકાર્યા છે અને ભવિષ્યમાં સ્વીકારવાના છે. એટલે તમે કોઈ ઈચ્છા દર્શાવી છે આજે સેન્સ પ્રક્રિયા? ખાલી અહીંયા પાર્ટી મને સેન્સ લેવામાં, મારી સેન્સ લેવામાં તો હું મારી રીતે કહીશ કે ભાઈ પાર્ટી જે યોગ્ય નિર્ણય લે મને મંજૂર છે. અને અથવા જો આ વખતે તમને રિપીટ કરવામાં ન આવે તો તમે સૌથી મજબૂત દાવેદાર કોને માની રહ્યા છો? એ હું કોઈ નહીં, પાર્ટી જે નિર્ણય કરે અમારો કમળ મજબૂત છે, કમળના આધારે ચૂંટણી લડવાની, કમળ અમારું મજબૂત છે અને કમળ 100% જીતવાનું, એમાં કોઈ શંકાને સ્થાન. આ છેલ્લી 5 વર્ષની તમારી ટર્મમાં જે રાજકોટમાં કામો થયા છે, કયા કેવા મોટા કામો છે? ઘણા કામો થયા છે અને ગઈકાલે તમે નરેન્દ્રભાઈને સાંભળ્યા કે ગઈકાલે એક જ સાથે હજારો કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણને ખાતમુહૂર્ત થયા છે. તો કામમાં કોઈ કમી નથી રહી. આ 10 વર્ષની અંદર 50 વર્ષમાં રાજકોટને જેટલી ગ્રાન્ટ મળી એટલી આ 10 વર્ષની અંદર મળી છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. થેન્ક યુ.